ઉપયોગ કરી મોબાઈલના ટાવરના નિયમનો ઉપયોગ કરી અને આજે 2026માં થાંભલા નાખવામાં આવે છે. એટલે કે જમીન ભાવની જંત્રીના 2 ગણા રૂપિયા આપી મફતના ભાવે થાંભલા નાખવા. હકીકતમાં ખેડૂતને કેટલા મળવા જોઈએ? 2013ના જમીન સંપાદનના નિયમ મુજબ ખેડૂતને જમીન ભાવની બજાર ભાવના 4 ગણા રૂપિયા મળવા જોઈએ. કઈ રીતે જાહેર હિત કે રાષ્ટ્રીય હિતનો ફાયદો? ગુજરાતના ખેડૂતનો જમીનનો ઉપયોગ કરી કચ્છથી લઈ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, સુરત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી વીજ લાઈન પસાર કરી દેશના ખૂણે ખૂણે વીજળી તમારે વેચવી છે. તેમાંથી અજબો કરોડો રૂપિયા ખાનગી કંપનીને કમાવા છે. આમાં કોનો ફાયદો? કંપનીવાળાના ફેવરમાં જો કંપનીવાળા હારું થઈને જ કાયદા કાનૂન છે આમના બધા. ખેડૂને બધાને આતંકવાદી સમજે આવડા જોઈ લો. આ બધા કાફલો આ કંપનીવાળા હાટું જ છે. આ બધું ખાકી બધા કંપનીવાળાના ફેવરમાં છે. ખેડૂને આતંકવાદી સમજે આવડા. અને આ જો આ ચૂંટણી પછીનું આ બધું જો આ પ્રશાસન ત્યારે આવનાર સમયમાં આ ખેડૂતો અત્યારે નિડર થઈ અને પોતે પોતાની હકની લડાઈ વખતથી લડી રહ્યા છે. ત્યારે એ લડતને તોડવા માટે થઈ અને આ પ્રશાસન અત્યારે બેફામ રીતે પોલીસનો ઉપયોગ કરી રહ્યું છે, કલેક્ટરનો ઉપયોગ કરી રહ્યું છે, મામલતદારનો ઉપયોગ કરી રહ્યું છે. પણ ખેડૂતો આ બાબતમાં પાછી પાની કરવાના નથી. જો આ કાફલો જોઈ લ્યો. ખેડૂતને કોઈને એના ખેતરે નથી જવા દેતા, વાડીએ નથી જવા દેતા. કંપનીવાળા કે એમને કરવાનું છે, કારણ કે આમના પગાર કંપનીવાળા ભરે છે. આમની આ બધા પ્રશાસનની જીવિકા કંપનીવાળા માટે હાલે છે. કઈ રીતે થાય અને કંપનીને પાવર ગ્રીડ કંપનીને કેમ વળતર ઓછું ચૂકવવું પડે એના માટે થઈને આખું પ્રશાસન એક બાજુ વડાપ્રધાન એમ કહે છે કે ડીઝલ બચાવો, તો અહીંયા તો તમારા હો વાહનો આવે છે અને હો વાહનો ખેડૂતોની ધરપકડ કરવા માટે છૂટે છે. ઘટના સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના કોટ ગામની છે. લાગ્યું કે આજે પોલીસ, પ્રશાસન, અધિકારીઓ, તંત્ર કંપનીઓના ફેવરમાં, કંપનીઓના એજન્ટ બનીને ગામને ઘેરી લીધું. ખેડૂતોની જમીન જાણે છીનવી લેવામાં માટે આ તંત્ર તત્પર હોય. અદાણી, અંબાણી આવા તમામ પાવર ગ્રીડની કંપનીઓને તેમને આપવા માટે તે ખેડૂતને બહાર કાઢી રહી હોય, તેમની સાથે દુર્વ્યવહાર કરી રહી હોય, તેમની જમીન હડપી રહી હોય એવું અહેસાસ થયું. આ જગતનો તાત અનાજ પકવે છે તે કોના માટે પકવે છે? આ અધિકારીઓ માટે એ નથી પકવતી હોય? PM, CM, DM આ તમામ માટે નથી પકવતી હોય? આ ગાંધીનો ગુજરાત છે, પણ જ્યારથી આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત બન્યું છે ત્યારથી ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. અને આજની જે તંત્રની બર્બરતા છે તેનાથી લાગે છે કે આ અધિકારીઓને, તંત્રને, સરકારને, ભાજપને, રાજુ કરપડાને આ તમામને કોઈ પણ ખેડૂતોની પડી નથી. માત્ર સત્તાની સાથે રહીને તેઓ દલાલી કરવા માંગે છે, ખેડૂતોની બહારે આવવા માંગતા નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવ જોઈએ આ દ્રશ્યો જે તમને અંદરથી હલાવી દેશે કે આ જગતનું તાતની હાલત આ છે. લાલ બહાદુર શાસ્ત્રી કહેતા, આપણા પૂર્વ વડાપ્રધાન, જય જવાન જય કિસાન. પણ આજે આ તંત્રે, આ રાજનીતિએ જવાનને અને કિસાનને લડાવી દીધા છે, એકબીજાની
સામે લાવી દીધા છે. કેવી પરિસ્થિતિ કરી દીધી છે કે એક જવાન એટલે પોલીસ જવાન આજે ખેડૂતો સાથે દુર્વ્યવહાર કરવા માટે મજબૂર થયો છે, આદેશનું પાલન કરી રહ્યો છે. આવો જોઈએ સમગ્ર ઘટનાને ખેડૂત આગેવાનો કેવી રીતે આને વખોડી રહ્યા છે એ પણ આપણે સમજીએ. સુરેન્દ્રનગરમાં ખેડૂત અને પોલીસ વસાડે ઘર્ષણ થાય છે તો ઘણા લોકો ખેડૂતોને ખોટા કહે છે, જેમને કંઈ ખબર જ નથી. હકીકતમાં તમને શું ખબર છે? આ વિવાદ આખો શું છે? ખેડૂતની જમીન ઉપર ઉદ્યોગપતિના ફાયદા માટે અંગ્રેજોના સમયના 1885 વખતના ટેલિગ્રામ એક્ટના નિયમનો ઉપયોગ કરી, મોબાઈલના ટાવરના નિયમનો ઉપયોગ કરી અને આજે 2026માં થાંભલા નાખવામાં આવે છે. એટલે કે જમીન ભાવની જંત્રીના 2 ગણા રૂપિયા આપી મફતના ભાવે થાંભલા નાખવા છે. હકીકતમાં ખેડૂતને કેટલા મળવા જોઈએ? 2013ના જમીન સંપાદનના નિયમ મુજબ ખેડૂતને જમીન ભાવની બજાર ભાવના 4 ગણા રૂપિયા મળવા જોઈએ. આ લડત માટે ખેડૂતો લડી રહ્યા છે અને ઘર્ષણ કરી રહ્યા છે. શું ખેડૂતની જમીન ઉપર વીજ થાંભલા નખાય તો ખેડૂતને કઈ ફાયદો થાય? ખેડૂતને નુકસાની જાય, તેની જમીનનો ભાવ ત્રીજા ભાગનો થઈ જાય, અમુક પાક ન હોઈ શકે, ઓવડી ન કરી શકે, કેટલા બધા નુકસાન છે. તો શું ખેડૂત પોતાની જમીન ઉપર કોઈ પણ ઉદ્યોગપતિના ફાયદા માટે કોઈને પણ ક્યારે પણ થાંભલા નાખવા દે? આજે સરકાર ઉદ્યોગપતિને ફાયદો કરવા માટે 2013ના જમીન સંપાદનના નિયમનો ઉપયોગ ના કરવા દે, જાહેર હિતના રાષ્ટ્રહિતના ફાયદા માટે જમીન સંપાદનના નિયમમાં ફેરફાર કરી નાખ્યો અને જાહેર હિતના ફાયદા માટે, રાષ્ટ્રહિતના ફાયદા માટે ખેડૂતની જમીન ઉપર થાંભલા નખાય છે. કઈ રીતે જાહેર હિત કે રાષ્ટ્રહિતનો ફાયદો? ગુજરાતના ખેડૂતનો જમીનનો ઉપયોગ કરી કચ્છથી લઈ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, સુરત, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી વીજ લાઈન પસાર કરી દેશના ખૂણે ખૂણે વીજળી તમારે વેચવી છે ને તેમાંથી અજબો કરોડો રૂપિયા ખાનગી કંપનીને કમાવા છે. આમાં કોનો ફાયદો? ઉદ્યોગપતિનો, નેતાનો, આ વેચાઈ ગયેલા બધાનો. નીચેથી લઈ ઉપર સુધી બધા વેચાઈ ગયા છે અને ખેડૂતની જમીન ઉપર બળજબરીથી થાંભલા નાખે છે. અને ઉકેલ શું છે? શાંતિપૂર્ણ રીતે આપણે આવેદન આપીને થાકી જઈશું, પણ આ લોકો આપણને જવાબ આપશે નહીં. આનો ઉકેલ એક જ છે, આપણે ખેડૂતો મતનો ભેદ છોડી જેને મત આપ્યો હોય તેને, પણ ખેડૂતો એક થશે ને એક થઈને લડશે તો જ આ મહાકાય રાક્ષસી વીજ કંપની સામે, આ મહાકાય સરકાર સામે આપણે જીતશું. ખેડૂત એકતા જ આપણને જીત મેળવશે. જય જવાન, જય કિસાન. આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના જે ખેડૂતો પાવર ગ્રીડ કંપની સામે જે વળતરના મુદ્દે જે લડત આપી રહ્યા છે અને સતત એ લોકોની મિટિંગ ખેડૂતોની થઈ હતી, પ્રશાસન સાથે પણ મિટિંગો થઈ હતી અને આ જે મિટિંગો નિષ્ફળ જવાના કારણે આજે પોલીસના મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો અને પ્રશાસન દ્વારા અને તંત્ર દ્વારા અને આ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આ ખેડૂતોની ધરપકડો કરવામાં આવી છે. ખેડૂતોને બેરહમીથી માર મારવામાં આવ્યો છે અને ખેડૂતોને બસો ભરી આશરે 300 થી 400 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે અને એ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પ્રશાસનને જે ખેડૂતોને કાયદેસર જે વળતર મળવું પડે એ વળતર ન આપવા માટે થઈને આ પ્રશાસન જે ભાજપ સરકારના ઈશારે કંપનીને ફાયદો કરાવવા માટે ખેડૂતો ઉપર દમન ગુજારી રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં આ ખેડૂતો અત્યારે નીડર થઈ અને પોતે પોતાની હકની લડાઈ વખતથી લડી રહ્યા છે. ત્યારે એ લડતને તોડવા માટે થઈ અને આ પ્રશાસને અત્યારે બેફામ રીતે પોલીસનો ઉપયોગ કરી રહ્યું છે, કલેક્ટરનો ઉપયોગ કરી રહ્યું છે, મામલતદારનો ઉપયોગ કરી રહ્યું છે, પણ ખેડૂતો આ બાબતમાં પાછી પાની કરવાના નથી. આવનાર સમયમાં જો જરૂર પડશે તો મોટું ખેડૂતનું આંદોલન પણ થશે અને આ જે પાવર ગ્રીડ કંપની છે એ પાવર ગ્રીડ કંપનીને બચાવવા માટે થઈને આખું પ્રશાસન ગેરબંધારણીય રીતે, ગેરકાયદેસર રીતે આ કામ કરી રહ્યું છે. ત્યારે આ ખેડૂતોને જે ધાંગધ્રાના ખેડૂતો જે છે એ ખેડૂતો ફક્ત કોંઢના કે ધાંગધ્રાના ખેડૂતો નથી, આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે અને આમાં જરૂર પડશે તો આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો એકઠા થશે અને પ્રશાસન સામે લડશે અને આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વધારે વણસશે અને આવનાર સમયમાં એક મોટું સંમેલન પણ બોલાવવામાં આવશે અને એ સંમેલન બોલાવી અને આ પ્રશાસન સામે, આ ગુજરાત સરકારમાં સામે, આ ભાજપના અત્યારે એક પણ ભાજપના જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય, એક પણ બોલતા નથી, અવાજ નથી ઉચ્ચારતા ખેડૂતો માટે થઈ કે ખેડૂતોને આટલી મુશ્કેલી, ખેડૂતોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. અત્યારે વાવણીનો ટાઈમ છે, ખેડૂતોને લડવાનો ક્યાં ટાઈમ છે?
અત્યારે જે ખેતીનો કામ ઉપર ભરાઈ રહ્યું છે ત્યારે આ પ્રશાસન અત્યારે જે સમયનો ઉપયોગ કરી અને ખેડૂતોને વધુમાં વધુ પરેશાન કઈ રીતે થાય અને કંપનીને પાવર ગ્રીડ કંપનીને કેમ વળતર ઓછું ચૂકવવું પડે એના માટે થઈને આખું પ્રશાસન એક બાજુ વડાપ્રધાન એમ કહે છે કે ડીઝલ બચાવો, તો અહીંયા તો તમારા હો વાહનો આવે છે અને હો વાહનો ખેડૂતોની ધરપકડ કરવા માટે છૂટે છે, તો તમારા ડીઝલ બચાવો, પેટ્રોલ બચાવો, આવી રીતે હોમવર્ક કરો. આ બધી વસ્તુની તમે જે ખૂટી છે તમે એ પાવર ગ્રીડ કંપની હાથું થઈ અને પાવર ગ્રીડ કંપનીને બચાવવા માટે થઈ અને તમે ખેડૂતો માટે ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છો. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે શું આ અનાજ વીજળીના તારો ઉપર થશે? એ સવાલ મને પણ પૂછવાનું મન થાય છે. છતાં આ અંગે શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.